So we are going to see today on another concept, that is the flow nets. Flow nets concept. So what do you mean by flow nets? Let's see. So it's the water available under the groundwater, that is the ground, that is the groundwater that moves inside the soil through these voids from the region of high hydraulic head to low hydraulic head. This phenomenon of flow of water or movement of water through the soil is called seepage. આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે હાઈ હાઇડ્રોલિક હેડમાંથી લઈ લો હાઇડ્રોલિક હેડમાં વોટર મૂવ થાય when there is a ambient amount of voids available and the water is also available. So in that case seepage may occur. Now if you want to know the how the water moves under the ground, વોટરનું મૂવમેન્ટ કઈ રીતનું હોય છે આપણે જાણવું હોય to analyze multidimensional flow in soil, we make use of concept called flow net. Flow net નામનો એક concept છે, multidimensional flow in soil we can analyze. So what is flow net is a kind of a graphical representation of how the hydraulic energy is dissipated as water flows through a pervious medium. એક જાતનું graphical representation છે how the hydraulic energy is dissipated as water flows through a pervious medium. જેમ જેમ પાણી આગળ વધે એમ એમ એનું એનર્જી ડિસિપેશન થાય, કેમ કે હાઈ હાઇડ્રોલિક હેડમાંથી લો હાઇડ્રોલિક હેડમાં જાય વોટર તો ઓબ્વિયસલી there is a loss of energy. So એ loss of energy જે છે એ ડિસ્ક્રાઇબ કરતું એક જાતનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. કઈ રીતનું છે હમણાં જોઈએ આપણે કેવું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન હોય, કઈ રીતે કરી શકાય, that we will be seeing right now. So for understanding the flow net, we will be beginning with one-dimensional flow. The flow may occur in 3D, but we will be first seeing to one dimension and then flow before jumping to multi-dimensional space. Now what we will be doing, આપણે શું કરીશું એના માટે કે આપણે એક જાતનું આ રીતનું માની લો કે કન્ટેનર લીધું, સિલિન્ડ્રિકલ કન્ટેનર લીધું, એમાં ઉપરથી આપણે વોટર આપ્યું અને વોટર ફ્લો થશે એક વખત ચાલુ કરશો નળ એટલે ઉપરથી બધું કન્ટેનરમાં ધીમે ધીમે ફ્લો થઈ અને પછી નીચેનું જે આઉટલેટ આપ્યું છે ત્યાંથી જતું રહેશે. હવે તમે પીઝોમીટર ઇન્સર્ટ કરશો 3 લેવલ ઉપર, તો ત્રણેય લેવલ ઉપર પીઝોમીટર ઇન્સર્ટ કરશો જો જેટલું હાઇડ્રોલિક એનર્જી હશે એટલું વોટર કેવું થશે, રાઇઝ થશે પીઝોમીટરમાં, that is the head of that particular water. તો એટલું રાઇઝ થશે તમે જોઈ શકો છો પીઝોમીટરની અંદર. અને કોઈનો ડિફરન્સ જોવો હોય તો તમે બે પીઝોમીટર વચ્ચેનું જેટલું રાઇઝ થયું તે એનર્જીનો ડિસિપેશન થાય તો એ એટલું રાઇઝ થયેલું છે. હવે આની અંદર માની લો કે હું એક એવું કન્સિડર કરું કે ઉપરથી જ્યારે આપણે ડાર્સીની લોની વાત કરતા હોય ત્યારે ફ્લો લેમિનાર ફ્લો હોય. લેમિનાર ફ્લો એટલે શું કે ફ્લોના પાથ એકબીજાને ઇન્ટરસેક્ટ નહીં થતા. માની લો કે હું એક પાર્ટિકલ ઉપર ત્યાં નળ છે ત્યાંથી હું એક પાર્ટિકલ નીચે છોડું તો સીધે સ્ટ્રીમલાઇન થઈને સીધું કેવું જશે, વર્ટિકલી કોઈને ક્રોસ થયા વગર ધીમે ધીમે એ નીચે જશે. હવે નંબર ઓફ પાર્ટિકલ હું ઉપરની સરફેસ ઉપર જે ઉપર તમને સૌથી ઉપરથી પીળી લાઈન દેખાય છે, નળથી નીચે જવું એટલે સૌથી પહેલી લાઈન દેખાય છે, એ રીતની લાઈનમાં હું નંબર ઓફ પાર્ટિકલ્સ કરું કન્સિડર તો બધા જ કેવા થશે, વર્ટિકલી ધીમે ધીમે. કોઈનું માઇક ઓન છે, કોનું માઇક ઓન છે, માઇક ઓફ રાખજો. તો બધા જ પાર્ટિકલ કેવા થશે, વર્ટિકલી ડાઉનવર્ડ જવાની ટ્રાય કરશે, બરાબર છે. ફરી પાછું કોઈનું માઇક ઓન કર્યું.
મહર્ષિ છે, મહર્ષિ આમાં કોઈ? સારું, તો હવે ફરી પાછા પાર્ટિકલ કેવા થશે? આપણે માન લો કે એવું કન્સિડર કરીએ, એઝ્યુમ કરી રહ્યા છીએ કે એ સ્ટ્રીમ છે, પાર્ટિકલ નહીં, એક જાતની સ્ટ્રીમ હું કહું, વોટરના ડ્રોપલેટ કહું છું. ઉપરથી વોટરના અહીંથી તમે પાણી છોડો એટલે નંબર ઓફ ડ્રોપલેટ છે એ બધા કેવા જશે? ધીમે 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 વર્ટિકલી ડાઉનવર્ડ જશે, કોઈનો બી પાથ ક્રોસ કર્યા વગર. બરાબર છે? તો એ રીતે તમે કન્સિડર કરો તો નંબર ઓફ સ્ટ્રીમ લાઈન થાય. બરાબર? તો એ જે પાથ જે છે, એ પાથ જે વોટર ડ્રોપલેટનો પાથ જે અકર થાય છે એને સ્ટ્રીમ લાઈન કહી શકાય અથવા તો ફ્લો લાઈન કહી શકાય. તો આમાં નંબર ઓફ ફ્લો લાઇન્સ હશે, પણ મેં અહીંયા ફક્ત 1 2 3 4 5 પાંચ જ દોરી છે, કેમ કે બહુ બધી દોરીએ એમાં બનાવીએ તો શું થઈ જાય? કોમ્પ્લેક્સ થઈ જાય, ગ્રાફિકલી આપણને વ્યવસ્થિત ના દેખાય. પણ there may be possibility of number of flow lines. પણ મેં આપણે અહીંયા ખાલી કેટલી તમને દેખાય છે? 1 2 3 4 5 વર્ટિકલ લાઈન જોઈ રહ્યા છો યલો કલરની. બરાબર છે? એ બધી મેં શું દર્શાવી છે? સ્ટ્રીમ લાઈન, ફ્લો લાઈન. શું બતાવવા માંગે છે એનાથી? કે કોઈ બી તમે વોટરનો ડ્રોપલેટ હશે તો એ સ્ટ્રીમ લાઈન, મતલબ કે ઉપરથી છોડશો તો નીચે વર્ટિકલી ડાઉનવર્ડ જશે. એ રીતના એ પાથ એક બનાવશે, એક જાતનો પાથ બનાવશે, એક લાઈન બનાવશે જે સ્ટ્રીમમાં જશે. તો એને આપણે ફ્લો લાઈન કહીએ. એમ મલ્ટિપલ ફ્લો લાઇન્સ દોરી શકાય, પણ આઈ એમ જસ્ટ ફોર ઇઝી પર્પઝ, ક્લેરિટી માટે મેં 5 જ બનાવી છે. હવે બીજો એક કન્સેપ્ટ તમને ખબર જ છે. માની લો કે આ વચ્ચેનું પીઝોમીટર છે, એ પીઝોમીટરની વચ્ચે મેં એક પીળી લાઈન દોરેલી છે. બરાબર? વચ્ચોવચ્ચ પીઝોમીટર, જે વચ્ચેનું પીઝોમીટર છે, જે એ પીળી લાઈન છે એની ઉપર કોઈ બી પાર્ટિકલનું લઈ લો, તમે વોટરનો ડ્રોપલેટ લઈ લો, બધાનો હેડ કેવો હશે? સેમ હશે. એનો હેડ કેવો હશે? સેમ હશે. મીન્સ કે એની એનર્જી કેવી હશે? સેમ હશે. આપણે ટોટલ હેડની વાત કરીએ છીએ ને, ટોટલ હેડ ઇઝ વોટ? પ્રેશર હેડ પ્લસ વેલોસિટી હેડ પ્લસ એલિવેશન હેડ. બરાબર છે? તો આમાં વેલોસિટી હેડ તો આપણે જોતા નથી, તો પ્રેશર હેડ અને એલિવેશન હેડની વાત કરો. બરાબર છે? તો એ કેવું હશે? દરેક પાર્ટિકલનું કોઈ બી તમે સ્ટ્રીમ લાઈન લઈ લો, એમ જે વચ્ચેની લાઈન દોરેલી છે, જે વચ્ચેના પીઝોમીટરમાંથી એક પીળી લાઈન પસાર થાય છે, તો એ બધે જ હેડ કેવો હશે? બધાનો ટોટલ હેડ સેમ હશે. એવી જ રીતે વચ્ચે 3 સિલિન્ડર ટાઈપના બ્લેક અને અંદર ગ્રીન વાળું બતાવ્યું છે, તો એમાં બી કોઈ બી પોઈન્ટ લઈ લો તો ત્યાં બી એનો હેડ કેવો હશે? સેમ હશે. મીન્સ કે હું આવી હોરિઝોન્ટલ લાઈનો ગમે એટલી દોરી દઉં આ સિલિન્ડરની અંદર, એ બધા જ સિલિન્ડરની અંદર હોરિઝોન્ટલ લાઈન ઉપર હું ક્યાંય બી જોઉં તો દરેક જગ્યાએ હેડ કેવો છે? ટોટલ હેડ સેમ છે, કોઈ ચેન્જ નથી. તો એવી નંબર ઓફ લાઈન હું દોરી શકું. અહીંયા આખા સિલિન્ડરની અંદર નંબર ઓફ હોરિઝોન્ટલ લાઇન્સ બનાવી શકાય, પણ મેં અહીંયા ઓછી બનાવી છે, કેમ કે નહીં તો ક્લેરિટી ના આવે. અને લાઈન ઉપર ક્યાંય બી તમે કોઈ બી પોઈન્ટ ઉપર હોરિઝોન્ટલ લાઈન ઉપર જુઓ તો હેડ અથવા તો ટોટલ હેડ અથવા ટોટલ એનર્જી કેવી રહેશે? સેમ રહેશે. તો હવે એ લાઇન્સને શું કહેવાય? ઇક્વિપોટેન્શિયલ લાઈન. ફ્લો લાઈન વર્ટિકલ છે, ઇક્વિપોટેન્શિયલ લાઈન હોરિઝોન્ટલ છે. હવે તમે એક વસ્તુ માર્ક કરી હોય કે ફ્લો લાઈન છે જે સીધી વર્ટિકલી જઈ રહી છે, ને ઇક્વિપોટેન્શિયલ લાઈન છે એક્ઝેક્ટલી 90 ડિગ્રી એને ક્રોસ કરે છે. ઓર્થોગોનલ લાઈન છે બંને. બોથ લાઇન્સ આર orthogonally intersect each other. Means at 90 degree they are intersecting each other. So that is the one of the fundamental principle. તો આ જે મેં બનાવ્યું છે ફ્લો લાઈન અને હોરિઝોન્ટલ ઇક્વિપોટેન્શિયલ લાઈન, that is itself is a flow net. આ એક જ આને આ જ વસ્તુને શું કહી શકાય છે? ફ્લો નેટ આપણે કહીએ છીએ. જે મેં આગળ તમને કીધું, ફ્લો નેટ એટલે શું? ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેશન ઓફ હાઉ ધી હાઇડ્રોલિક એનર્જી ઇઝ ડિસિપેટેડ એઝ વોટર ફ્લોઝ થ્રુ અ પરવિયસ મીડિયમ. મીન્સ કે જેમ જેમ નીચે જતા જાઓ એમ એમ એની એનર્જી કેવી થતી જાય છે? ડિસિપેટ થતી જાય છે, ઓછી એનર્જી થતી જાય છે. એટલે હાઈ હાઇડ્રોલિક હેડમાંથી વોટર ક્યાં મૂવ થઈ રહ્યું છે? લો હાઇડ્રોલિક હેડમાં મૂવ થઈ રહ્યું છે. આ જ રીતની અહીંયા મેં ઓરેન્જ કલરથી બનાવી છે, પણ મેં અહીંયા ઓછી બનાવી છે. શા માટે ઓછી બનાવી છે? બીકોઝ ક્લેરિટી માટે. નંબર ઓફ બનાવી શકાય, પણ આપણે ઓછી બનાવીએ જેથી કરીને ઇટ મેક્સ સેન્સ, રાઈટ? વધારે બનાવવાથી કંઈ એની કરેક્શન નહીં વધી જાય. ફ્લો નેટ gives a pictorial representation of the path taken by a water particle and the head variation along the path. મીન્સ કે
વોટરના પાર્ટિકલનો પાથ બતાવે છે, જે ઉપરની લાઈનો છે ફ્લો લાઈન, એ તો શું બતાવે છે, પાથ ઓફ વોટર પાર્ટિકલ મૂવિંગ. અને ઇક્વિપોટેન્શિયલ લાઈન શું બતાવે છે, ઇક્વિપોટેન્શિયલ લાઈન આર શોવિંગ ધી હેડ વેરિએશન એલોંગ ધી પાથ. જેમ જેમ આગળ આગળ પાર્ટિકલ મૂવ થતું જાય એના હેડ વેરિએશન કેટલું હશે એ હોરિઝોન્ટલમાં એવું બતાવે છે. તો આ જે બતાવે છે પિક્ચરની અંદર, that is whatever showing this slide, it is the flow net. તો આને આ વસ્તુને ફ્લો નેટ કહેવાય. ફ્લો નેટ એકચ્યુઅલી 3D માં હોય, પણ 3D બહુ કોમ્પ્લેક્સ થઈ જાય, એનાલિસિસ કરવું બહુ અઘરું થઈ જાય. એના માટે શું હોય છે, સોફ્ટવેર આવે છે. વોટર મોડેલિંગના અલગ અલગ ઘણા બધા સોફ્ટવેર યુટિલાઇઝ થતા હોય છે. તો આપણે 3D અત્યારે નહીં જોઈએ, આપણે જસ્ટ 2D બેઝિક જે સિમ્પલ ફંડામેન્ટલ્સ છે એટલું અત્યારે આપણે અહીંયા જોઈશું. તો આપણે અત્યારે તમને 1D માં કેવી રીતનું એ તમને કીધું, 1D માં આવી રીતનું આપણે કહી શકીએ. પણ હવે પછી હું તમને 2D માં કહું, પણ 3D ઇઝ વેરી કોમ્પ્લેક્સ. સો વી આર that can be learned after modeling software and so many things. Computers and requires for that. બટ આપણે 2D માં કઈ રીતનું થાય એના માટે અલગ અલગ મેથડ આપેલા છે, જેમ કે એનાલિટિકલ મેથડ, ગ્રાફિકલ મેથડ, ઇલેક્ટ્રિકલ ફ્લો એનાલોગી, કેપિલરી ફ્લો એનાલોગી, સેન્ડ મોડેલ, ઘણા બધા મોડેલ્સ મેથડ્સ અવેલેબલ હોય 2D માટે. પણ આપણે અત્યારે અહીંયા બે જ ડિસ્કસ કરીએ છીએ, બીજા અત્યારે આપણે ડિસ્કસ નથી કરી રહ્યા. ઓકે, તો સૌથી પહેલો મેથડ છે એનાલિટિકલ મેથડ, એ આપણે અત્યારે જોઈએ. So analytical method of obtaining a flow net for a flow of water in a soil mass is mathematical solution to an equation that is obtained by the flow conditions. It can be used in relatively simple cases of flow where the boundary conditions are known and can be expressed by equations. Let's consider a soil mass which is completely saturated by water flowing through it. We assume velocity of flowing water in x and z directions are vx and vz respectively. તો આપણે અહીંયા કઈ જગ્યાએ યુઝ થાય કે જ્યાં બાઉન્ડ્રી કન્ડિશન્સ ખ્યાલ હોય આપણને. બાઉન્ડ્રી કન્ડિશન્સ એટલે શું, કે અહીંયા તમે નીચે જોવો છો તો નીચે કોઈક ઇમ્પરિયસ લેયર આવી ગયું હોય, ઉપરથી એક બાઉન્ડ્રી આપણને ખબર હોય, બરાબર છે. તો અને ફ્લો કઈ રીતનો છે એની બાઉન્ડ્રી કન્ડિશન્સની પોઝિશન્સ આપણને ખબર હોય, તો એવા સિમ્પલ કેસની અંદર આ ઇક્વેશનનો યુઝ થઈ શકે. ને એને સોલ્વ કરવા માટેની ઇક્વેશન છે d²h/dx² પ્લસ d²h/dz² ઇઝ ઇક્વલ ટુ 0. ફ્લો ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા કોઈ બી ફ્લો નથી, ઇમ્પરિયસ બાઉન્ડ્રી છે ત્યાં કોઈ બી જાતનો ફ્લો નથી. કહેવાનો મિનિંગ શું છે કે આ ફ્લો છે એની કોઈ બાઉન્ડ્રી કન્ડિશન્સ આપણને ખબર છે, ઉપરથી બી બાઉન્ડ્રી કન્ડિશન્સ ખબર છે. કઈ રીતનું, તો કે આપણે ઓબ્ઝર્વેશન વેલથી ખબર પડી જાય કે આટલી જગ્યાથી આટલો ફ્લો થઈ રહ્યો છે. અહીંયા બીજે તો there is no saturation or partial saturation જોવાનું છે. તો આની અંદર બાઉન્ડ્રી કન્ડિશન્સ ખબર હોય એવા કિસ્સાની અંદર આપણે યુટિલાઇઝ કરી શકીએ એનાલિટિકલ મેથડ. આની અંદર શું કરવામાં આવે, એઝમ્પશન્સ કરીએ. વોટર ફ્લો થાય છે હાઈ હાઇડ્રોલિક હેડથી લો હાઇડ્રોલિક હેડ, ડિફરન્સ બતાવે છે એ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે લેફ્ટ સાઈડ ત્યાંથી ફ્લો સ્ટાર્ટ થયો અને રાઈટ સાઈડમાં એન્ડ થયો. તો જેટલું એનું ડિફરન્સ આવ્યું એ ડિફરન્સનો હેડ ડિફરન્સ આપણે એ જ કીધું. હવે વેલોસિટી છે, તો વેલોસિટી એક્સ ડાયરેક્શનની vx, ઝેડ ડાયરેક્શનમાં vz, બરાબર છે. અને વાય ડાયરેક્શનમાં આપણે કંઈ બી લીધું નથી. That's why no water flow is occurring in the y direction. આપણે કેમ કે 2D માં આને કન્સિડર કરી રહ્યા છીએ, આપણે 3D માં જોઈ રહ્યા નથી, આપણે 2D માં કરીએ છીએ. અને કોઈ સ્મોલ એલિમેન્ટ તમે કન્સિડર કરો તો સ્મોલ એલિમેન્ટ માટે એની લેન્થ તમે ગણી શકો dx અને dz. સ્મોલ કોઈ બી આ વોટર ફ્લો થઈ રહ્યો છે, કોઈ બી સ્મોલ તમે સર્ક્યુલર આ ટાઈપનું કન્સિડર કરો, સ્મોલ પાથ, small square, that is known as the you can assume that horizontally it is dx and in vertically it is dz. આપણે એઝમ્પશન્સ કર્યું છે, પછી હવે એને સોલ્વ કરવાની ટ્રાય કરશું. આપણે અલગ અલગ એઝમ્પશન્સ કર્યા છે. શું કે બાઉન્ડ્રી કન્ડિશન્સ ખબર છે, આપણો ફ્લો 2D છે, એની અંદર vz, vx, ix અને iz શું છે, હાઇડ્રોલિક હેડ, બરાબર, હાઇડ્રોલિક conditions in x direction and in z direction. હવે આપણે કન્ટિન્યુટી ઇક્વેશન્સથી
આ જે સેમ ફ્લો છે એના માટે આપી શકીએ vx into dz plus vz into dx મીન્સ કે આપણે એનું ફ્લો માટેનું આપણે આપી શકીએ કન્ટિન્યુટી ઇક્વેશન બંને સાઈડ ઇક્વલ કરો vx plus dvx by x dx into dx dz plus vz plus dvz dz into dz into dx આ તો સિમ્પ્લિફાઈડ ફોર્મમાં આપ્યું છે કેમ કે આપણે ડિટેલમાં નહીં જોતા આપણે અગાઉના જે પ્રોબ્લેમ કરેલા એમાં બી કન્ટિન્યુટી ઇક્વેશનનો ઉપયોગ કરીને આ રીતનું કરેલું તો આ અમુક કન્ડિશન્સ ને એ બધું કરીને આવું ઇક્વેશન આવે તો એને પછી સિમ્પ્લિફાઈ કરો તો dvx by dx plus dvz by dz is equal to 0 તો આ રીતનું ઇક્વેશન એક બને આપણે ડિટેલમાં નથી જોઈએ અત્યારે બરાબર ડાયરેક્ટલી ઇક્વેશન જ આપણે ડિરાઈવ કરીએ છીએ નાવ dvx by dx plus dvz by dz is equal to 0 નાવ આપણને ખબર છે ડાર્સીનો લો v is equal to ki ix ડાયરેક્શનમાં ix શું છે dh by dx iz શું છે dz by dh by dz એને આપણે આ v આવ્યું એને અહીંયા આપણે આ ઇક્વેશન મળી કન્ટિન્યુટીમાં dvx by dx plus dvz by dz is equal to 0 એની અંદર પુટઅપ કરીશું એ ઇક્વેશનમાં તમે પુટઅપ કરો એટલે શું થઈ જશે અગાઉના ઇક્વેશનમાંથી શું હતું dh by dx અહીંયા dh by dx પુટઅપ કરો ઇન્ટુ k આવશે બરાબર તો અહીંયા નીચે શું થઈ જશે ઇક્વેશન kx into d square h by dx square plus kz into d square h by dz square is equal to 0 આ રીતનું એક ઇક્વેશન બનશે બરાબર છે પણ આઇસોટ્રોપિક સોઇલ હશે ત્યાં kx is equal to શું થઈ જશે kz આઇસોટ્રોપિક સોઇલ હોય ત્યાં kx is equal to kz થઈ જાય તો બંને કેવું થઈ જશે 0 થઈ જશે તમને છેલ્લે ઇક્વેશન મળશે d square h by dx square plus d square h by dz square is equal to 0 આ રીતનું આપણને એક ઇક્વેશન મળશે હવે પણ એનિસોટ્રોપિક સોઇલ હોય તો શું કરવું તો એના માટે અમુક સ્ટડી થયેલી છે તો એમાં એવું ડિરાઈવ થયેલું છે કે ભાઈ જ્યારે એનોસિટ્રોપિક સોઇલ હોય ત્યારે આપણે જનરલી એનિસોટ્રોપિક સોઇલની અંદર kx ઇઝ ગ્રેટર દેન kz આપણે અગાઉ બી જોયેલું હમણાં સ્ટેટિફાઈડ સોઇલ વાળું જોયેલું ત્યારે જોયેલું કે kx હંમેશા kz કરતાં મોટું હોય અને પછી તો એને રેશિયો એ રીતનો એરેન્જ કરી અને જ્યાં પણ હોરિઝોન્ટલ ડાયમેન્શન્સ આવતું હોય એ રેશિયોને આપણે રિપ્લેસમેન્ટ કરી દઈએ રૂટ ઓફ kz બાય kx જ્યાં બી હોરિઝોન્ટલ આવતું હોય ત્યાં રૂટ ઓફ kz બાય kx અને એની રિપ્રેઝેન્ટેટિવ આપણે આપી દઈએ k ડેઝ ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ kx ઇન્ટુ kz તો આ રીતની ઇક્વેશન આપણે એનિસોટ્રોપિક માટે આપી શકીએ પણ આપણે એને ડિટેલમાં નહીં જોઈતા આ તો જસ્ટ આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે ક્યાંય તમે ફ્લોનેટ જો તો એનો મિનિંગ શું થાય કઈ રીતનું ફ્લોનેટ હોય કેવી રીતનું એપ્લિકેશન હોય ક્યાં યુઝ થઈ શકે તો એનું બેઝિક આપણને જસ્ટ અન્ડરસ્ટેન્ડ કરવું છે એટલા માટે લાપ્લાસ ઇક્વેશન છે d square h by dx square plus d square h by dz square is equal to 0 તો લાપ્લાસ ઇક્વેશનને પછી તમે જેમ મેથ્સમાં ભણ્યા હશો એ પ્રમાણે કે કમ્પ્યુટરની મદદથી કે રીતનું આને આ ઇક્વેશનને સોલ્યુશન્સ તમે આપી શકો what this equation shows is the loss of energy through the space and in our case energy is hydraulic head આપણી હાઇડ્રોલિક હેડ જે છે લોસ થઈ રહ્યો છે જેમ પાર્ટિકલ મૂવ થાય એમ લોસ ઇન એનર્જી થાય તો આ ઇક્વેશન બતાવી રહ્યું છે અને કમ્પ્યુટરના હેલ્પથી કે પછી લાપ્લાસ મેથેમેટિક્સના હેલ્પથી સોલ્વ કરી શકીએ સો ધેટ પોઈન્ટ વી વોન્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ હવે જે ફ્લો લાઇન્સ હોય છે બરાબર ફ્લો લાઇન્સને આપણે સાઈ કહેતા હોય છે સાઈ લાઇન્સ ફ્લો લાઇન્સને બીજું સાઈ લાઇન્સ બી કહે સ્ટ્રીમ લાઇન્સ બી કહે અને સાઈ સિમ્બોલથી દર્શાવવામાં આવે અને ઇક્વિપોટેન્શિયલ લાઇન્સ આર રિપ્રેઝેન્ટેડ બાય સિમ્બોલ ફાઈ ફ્લો લાઇન્સ બાય સાઈ ઇક્વિપોટેન્શિયલ બાય સાઈ ફાઈ ફ્લો લાઇન્સ બાય સાઈ એન્ડ ઇક્વિપોટેન્શિયલ લાઇન્સ બાય ફાઈ આ સિમ્બોલથી દર્શાવવામાં આવે છે when we receive this equation we receive two families of curve one set of curve is known as flow lines and other set is equipotential lines flow lines are called psi lines and equipotential lines are called phi lines તો ઇક્વેશનને સોલ્વ કરો ત્યારે તમને બે જાતના કર્વ્સ મળે ફ્લો લાઇન્સ અને phi lines equipotential lines અને એના ઉપરથી આપણે ફ્લો નેટ બનાવી શકીએ once we get these lines we get our flow net and we can calculate our desired quantity like sequence through so એક વખત મળી ગયા પછી આપણે એમાંથી આપણે ફ્લોનો ક્વોન્ટિટી ડિસ્કસ અથવા તો ડિરાઈવ આઉટ કરી શકીએ આ થોડો મેથડ કોમ્પ્લેક્સ છે
બીજો મેથડ થોડો ઇઝી છે, that method is the graphical method. તો ગ્રાફિકલ મેથડથી આપણે જોઈએ કે એ મેથડ સેકન્ડ મેથડમાં કઈ રીતનું થઈ શકે. It is easy method and nearly accurate, gives accurate results, and this method is one of the solutions to the Laplace equation. So that's why we use this equation of this method. So આને અન્ડરસ્ટેન્ડ કરવા માટે એક કામ કરીએ છીએ આપણે, કોઈક એક એઝ્યુમ કરીએ કે કોઈક એક્ઝામ્પલ લઈને આપણે જોઈએ અને એના માટે આપણે કરીએ તો આપણને વધારે આઈડિયા આવશે. માની લો કે મેં એક એક્ઝામ્પલ લીધું છે, ફ્લો લાઈન વાળી સ્લાઇડ દેખાય છે, હું કોઈની પાસે કન્ફર્મેશન લઈ લઉં. રશ્મિ છે આમાં? રશ્મિ છે? ખટા? પરિતા? યસ સર. આપણે ફ્લો લાઇન્સ વાળી સ્લાઇડ દેખાય છે? ફ્લો લાઇન લખેલું છે સ્લાઇડ થી દેખાય છે? મારું નેટવર્ક ઇશ્યુ છે એટલે મારે ગ્લિચ થાય છે. બીજા કોઈ કન્ફર્મ કરો ને. હા સર દેખાય છે. હા દેખાય છે. ઓકે, થેન્ક યુ. સો આપણે ગ્રાફિકલ મેથડની અંદર આપણે એઝ્યુમ કરીએ કે માન લો કે આ કોઈ ડેમ હોય કે કંઈ બી હોય, અથવા તો કોઈ સીટ છે, બ્લેક કલરની ઉપરથી દેખાય છે તમને, બરાબર છે? બ્લેક કલરની એક ઇમ્પરમિએબલ સીટ આખી ડ્રો કરેલી છે, બરાબર છે? એ સીટમાંથી પાણી શું નથી જઈ શકતું? લેફ્ટ હેન્ડ સાઈડથી રાઈટ હેન્ડ સાઈડ મૂવ થઈ શકતું નથી. શા માટે? કેમ કે આ મેં બ્લેક કલરની એક સીટ દોરેલી છે વચ્ચે સુધી, સોઇલમાં નાખેલી છે, સોઇલ સુધી, અંડરગ્રાઉન્ડ સુધી. એક રિઝર્વોયર છે, માની લો કે મારો રિઝર્વોયર છે, બે ભાગ પાડ્યા છે, ચેક ડેમ જેવું સમજી લો ને. આ બાજુ પાણી હોય તો ચેક ડેમમાંથી માની લો કે નીચે સોઇલનું લેયર આવી જતું હોય તો ચેક ડેમમાંથી પાણી તમારે ઇમ્પરવિયસ લેયર હોય તો અહીંથી થઈને આ બાજુની સાઈડ ના જાય, લેફ્ટમાંથી રાઈટ હેન્ડ સાઈડ ના જાય. તો એના જેવું જ કંઈક સમજી લો કે આ સીટ મેં નાખી છે, ઇમ્પરવિયસ સીટ. વોટર કેનોટ મૂવ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. વોટરને મૂવ થવું હોય તો ક્યાંથી ક્યાં થઈ શકે? આમ રાઉન્ડ અબાઉટ કરીને થઈ શકે. આ જે દોર્યું છે મેં લેફ્ટ હેન્ડ સાઈડ, એમાંથી પાર્ટિકલ, તમને એક પાથ બી દેખાય છે એક પાર્ટિકલનો, વોટર મોલિક્યુલનો. એ શું કરે છે? સીટની રાઉન્ડ અબાઉટ થઈને જાય છે, નીચે સુધી જાય છે, સીટ જ્યાં પતે છે એને પછી ક્રોસ કરીને ઉપર જઈને પછી પાણી આ રીતનું મૂવ જાય છે, બરાબર છે? ને નીચે, સાવ નીચે બોટમમાં તમને એક ગ્રીનિશ ટાઈપની જે દેખાય છે લેયર, એ છે આપણી ઇમ્પરવિયસ લેયર. એ લેયર કેવી છે? ઇમ્પરવિયસ છે, મીન્સ કે ત્યાંથી પાણી ફ્લો થઈ શકે નહીં, બરાબર છે? તો આવી એક લેયર મેં કન્સિડર કર્યું છે આવી બાઉન્ડ્રી કન્ડિશન સાથે, અને આના દ્વારા આપણે જોઈએ કે ગ્રાફિકલ મેથડ કઈ રીતે સોલ્વ થઈ શકે. હવે આમાં મેં તો એક જ પાથ બતાવ્યો છે. આવા નંબર ઓફ પાથ પાણીને મૂવ થવું હોય વોટર મોલિક્યુલને લેફ્ટથી રાઈટ સાઈડમાં, તો કેવી રીતે થઈ શકશે? નંબર ઓફ પાથ બનાવશે તો, બરાબર? આ રીતનું એક વોટર મોલિક્યુલનો પાથ તમે જુઓ, એક આવી રીતે ગયું, બીજું આવી રીતે ગયું, બીજું આમ ગયું, બરાબર છે? અને અહીંયા એનું જે ક્લોઝર છે એ ગામા ડબલ્યુ ઇન્ટુ ડી છે, આ બાજુ ગામા ડબલ્યુ ઇન્ટુ સ્મોલ ડી છે. ઉપર લેફ્ટ હેન્ડ સાઈડમાં એ કેપિટલ ડી સુધી ભરેલું છે, ડેપ્થ કેપિટલ ડી છે, અને રાઈટ હેન્ડ સાઈડમાં સ્મોલ ડી ડેપ્થ છે, એટલે એનું પ્રેશર એટલું ઓછું છે. હવે તમને આ રેડ એરો બતાવે છે. રેડ એરો શું બતાવે છે? એનર્જી ડિસિપેશન, લોસ ઇન એનર્જી. જેમ જેમ પાર્ટિકલ હાઈ હેડથી લો હેડ બાજુ મૂવ થાય છે એમ એની એનર્જી કેવી જાય છે? લોસ ઓફ એનર્જી એની થતી જાય છે, એ દર્શાવે છે. અને આ બધું બતાવે છે ફ્લો લાઇન્સ, બરાબર? હવે હું ફ્લો લાઇન્સ ગણું તો કોઈ પોઈન્ટ એવા હશે એની અંદર એનર્જીનું લેવલ ગણું અથવા તો ટોટલ હેડ ફાઇન્ડ આઉટ કરું, તો આ જે ત્રણ તમને લાઈન દેખાય છે એ ત્રણ લાઈનમાં કોઈક પોઈન્ટ એવા છે કે જ્યાં ત્રણેય પોઈન્ટ ઉપર એનર્જીનું લેવલ કેવું છે? સેમ છે. સેમ એનર્જીનું લેવલ હોય ત્યાં હું શું બનાવી શકું? કઈ લાઈન બનાવી શકું? ઇક્વિપોટેન્શિયલ લાઈન એક ડ્રો કરી દઉં. ફ્લો લાઇન્સ તો મને ખબર પડી કે આ રીતની ફ્લો લાઇન્સ છે, બરાબર છે? આ તો નંબર ઓફ ફ્લો લાઇન્સ હશે, પણ મેં આપણે ઇઝીલી દેખાય અને ક્લિયર કટ દેખાય એટલે ત્રણ જ બનાવી છે, બરાબર? હવે અહીંયા એનર્જી લેવલ છે, સેમ એનર્જી લેવલ, ત્યાં હું શું બનાવી શકું છું? એક ઇક્વિપોટેન્શિયલ લાઇન ડ્રો કરી શકું. આ રીતનું બનાવી શકાય. અને ઇક્વિપોટેન્શિયલ લાઇન કેવી હોય? 90 ડિગ્રી હોય.
ઓર્થોગોનલી હોય. ફ્લો લાઇન્સને કેવી કટ થાય? ઓર્થોગોનલ. બરાબર, દરેકમાં જોઈ લો 90 ડિગ્રી એંગલ બનાવે છે. બરાબર, આ તમે એક બનાવી. આવી હું ઇક્વિપોટેન્શિયલ લાઇન કેવી બનાવી શકું? નંબર ઓફ લાઇન્સ બનાવી શકું. બરાબર છે. તો આ મેં નંબર ઓફ ઇક્વિપોટેન્શિયલ લાઇન્સ બનાવી છે. બરાબર છે, વધારે લાઇન્સ બનાવી છે. અને ઇક્વિપોટેન્શિયલ લાઇન કોઈ બી એક લાઇન લઈ લીધી મેં, માની લો કે આઉટર ઇક્વિપોટેન્શિયલ લાઇન લીધી. બરાબર છે, ત્યાં કોઈ બી જગ્યાએ મેં પીઝોમીટર મૂક્યું કોઈ બી પોઈન્ટ ઉપર ઇક્વિપોટેન્શિયલ લાઇનના, તો એ દરેક પોઈન્ટ ઉપર હેડ કેવો હશે? સેમ હશે. તમને ખબર છે ઇક્વિપોટેન્શિયલ લાઇન કોને કહેવાય? કે જે જગ્યાએ પોટેન્શિયલ ઇક્વલ હોય. પોટેન્શિયલ ઇક્વલ હોય મીન્સ કે પોટેન્શિયલ એનર્જી ઇક્વલ હોય. પોટેન્શિયલ એનર્જી મીન્સ ટોટલ હેડ ઇક્વલ હોય, ટોટલ એનર્જી ઇક્વલ હોય. કોઈ પણ પોઈન્ટ ઉપર એ ઇક્વલ હોય એ લાઇનને શું કહેવામાં આવશે? ઇક્વિપોટેન્શિયલ લાઇન. તો આવી રીતની મેં ઇક્વિપોટેન્શિયલ લાઇન બનાવેલી. પહેલા તો આ રીતની ફ્લો લાઇનની અડધી આ રીતનું આવશે, પછી એ રીતની મેં આગળ બનાવતા ગયા ઇક્વિપોટેન્શિયલ લાઇન. બરાબર છે. બીજું એક પોઈન્ટ એ જોવાનું છે કે આ જો ફ્લો લાઇન્સ મેં આવી રીતની બનાવી, પણ કોઈ બી ફ્લો લાઇન છે જે છે એ હું એવી ડ્રો નહીં કરી શકું કે જે આને ઇમ્પેરિયસ લેયરને શું થતી હોય? ક્રોસ થતી હોય. ઇમ્પેરિયસ લેયરને ક્રોસ થાય એવી ફ્લો લાઇન બની શકે નહીં. કેમ કે ઇમ્પેરિયસ લેયર એ જ આપણી શું છે? બાઉન્ડ્રી. એ બાઉન્ડ્રી હોય તો બાઉન્ડ્રીની અંદરથી જઈને પાણી આવી રીતે ના જઈ શકે. બાઉન્ડ્રીની ક્યાંથી જઈ શકે? ઉપરથી જઈ શકે. વોટર કેન મૂવ ફ્રોમ ઓવર ધી બાઉન્ડ્રી. ઇમ્પેરિયસ બાઉન્ડ્રી જે તમને ગ્રીનિશ કલરની દેખાય છે એની ઉપરથી પાણી દેખાઈ શકે. પણ હું શું કરું? આ લાઈન ડ્રો કરવાની અંદર હું એવી રીતનું ડ્રો કરું કે આમ અડધી આવે એની ઉપર અને પછી કેવી થઈ જાય? ઇમ્પેરિયસ બાઉન્ડ્રીની અંદર થોડીક લાઈન જાય અને પછી પાછી બહાર એમાંથી નીકળે. એવું થાય નહીં. શા માટે ના થાય? કેમ કે ઇમ્પેરિયસ બાઉન્ડ્રીની અંદર આપણું પાણી ફ્લો થતું જ નથી. તો હંમેશા એ આપણે ડ્રો કરવામાં જવું પડશે. આપણી લાઈન ઇમ્પેરિયસ બાઉન્ડ્રીને ઇન્ટરસેક્ટ નહીં થાય એ એક ચેક કરવું પડે. હવે આપણે જે પાથ જે છે, જ્યાં તમને બ્લેક કલરની લાઈન દેખાય છે એને તો ફ્લોનો પાથ કહેવાય છે. ફ્લો પાથ, ફ્લો લાઈન. બરાબર, એ ફ્લોનો પાથ એ રીતનો જઈ રહ્યો છે. અને જે આ તમને એની અંદર એક બ્લુઇશ કલરની આખી મેં પાથ બતાવ્યો છે એ આખું ફ્લો ચેનલ કહેવાય. આખે ને આખું વસ્તુ એ તમે અહીંથી આખો બે કોઈ પણ ફ્લો લાઇન્સ હોય અથવા ફ્લો પાથ હોય, બરાબર છે, સાઈ લાઇન્સ હોય, એની વચ્ચેથી જેટલું બી પાણી મૂવમેન્ટ થતું હોય એ પાણીને શું કહેવાય? ફ્લો ચેનલ. કોઈ બી બે એડજેસન્ટ પણ એડજેસન્ટ લાઇનની વચ્ચે તમે પહેલી બી બે લાઇન લઈ લો ને આગળવાળી બી લાઇન લઈ લો, તો કોઈ બી બે એડજેસન્ટ લાઇન હોય એ બે એડજેસન્ટ લાઇન વચ્ચેથી વોટર મૂવ થાય એને કહેવાય ફ્લો ચેનલ. અને કોઈ પણ બે એડજેસન્ટ ફ્લો લાઇન્સ અને એડજેસન્ટ ઇક્વિપોટેન્શિયલ લાઇન વચ્ચે કોઈ બી લઈ લો નાનું અમથું સેક્ટર, એને કહેવાય ફ્લો ફિલ્ડ. અહીંયા આપણે ગ્રીન બ્લુઇશ કલરનું બતાવ્યું છે એને કહેવાય ફ્લો ફિલ્ડ, નાનું અમથું. હવે આપણે બહુ બધી લાઈનને જ બનાવી. શું કામ બહુ બધી લાઈન બનાવો તો શું થાય? ઇન્કન્વિનિયન્ટ થાય. ડ્રો કરવું, જોવું બી ઇન્કન્વિનિયન્ટ થાય. ડઝ નોટ ઇન્ક્રીઝ એક્યુરેસી ઓફ કેલ્ક્યુલેશન. એનાથી કોઈ કેલ્ક્યુલેશનની એક્યુરેસી ઇમ્પ્રૂવ ના થાય. એટલા માટે આપણે નંબર ઓફ લાઈન કેવી ડ્રો કરી છે? બહુ ઓછી ડ્રો કરીએ છીએ. બહુ વધારે પડતી આપણે ડ્રો કરતા નથી. હવે એક વસ્તુ છે કે ઇક્વિપોટેન્શિયલ લાઇન્સ નેવર ક્રોસ ઇચ અધર. તમને ખ્યાલ છે ફ્લો લાઇન્સ નેવર ક્રોસ ઇચ અધર. ફ્લોની લાઇન્સ છે એ કોઈ પણ એકબીજાને ક્રોસ કરતી નથી. રીઝન છે કેમ કે ફ્લો કેવો છે? લેમિનાર ફ્લો હોય ત્યારે ફ્લોની લાઇન્સ શું ના થાય? એકબીજાને ઇન્ટરસેક્ટ થાય નહીં. એ ક્યારે થાય? ટર્બ્યુલન્ટ ફ્લો હોય તો જ એની અંદર ફ્લોના પાથ જે છે એ એકબીજાને ઇન્ટરસેક્ટ થાય. પણ આપણો જે પ્રોબ્લેમ છે એમાં આપણે લેમિનાર ફ્લો ગણીએ છીએ કેમ કે ડાર્સીનો લો એપ્લાય કરવાનો હોય. તો જ્યાં એપ્લિકેબલ ડાર્સીસ લો હશે ત્યાં લેમિનાર ફ્લો કન્સિડર કરીએ. લેમિનાર ફ્લો હોય તો ફ્લોની લાઇન એકબીજાને પાથ ક્રોસ કરે નહીં. હવે જ્યારે ફ્લોની લાઇન પાથ ક્રોસ ના કરતા હોય
ત્યારે ઇક્વિપોટેન્શિયલ લાઇન બી એકબીજાને ક્રોસ નહીં કરે. ઇક્વિપોટેન્શિયલ લાઇન બી એકબીજાને ક્રોસ ના કરે. શા માટે? એટલા માટે કે જો તમે અહીંયા ને અહીંયા એક પોઈન્ટ આ જે બે એકબીજાને ક્રોસ કરે છે ત્યાં જુઓ તો ત્યાં એક ઉપરની જે લાઈન છે એનો કોઈ પોટેન્શિયલ કે એડ કંઈક અલગ હશે. નીચેની લાઈનનો પોટેન્શિયલ એડ ટોટલ એડ અલગ હશે. હવે એક જગ્યાએ ક્રોસ થાય મીન્સ એનો મિનિંગ શું થાય કે બેનો એડ સેમ જ છે, તો એવું પોસિબલ થાય નહીં. એટલા માટે ક્યારે ઇક્વિપોટેન્શિયલ લાઇન બી શું ના થાય, ક્રોસ કરે નહીં એકબીજાને. એ બી આપણે ધ્યાન રાખીશું. અને બીજું કે બંને લાઇન કેવી છે, ફ્લો લાઇન્સ અને ઇક્વિપોટેન્શિયલ લાઇન્સ આર ઓર્થોગોનલ ટુ ઈચ અધર, 90 ડિગ્રી ક્રોસ થાય એકબીજાને, જેમ હમણાં જોયું. હવે જે મેં ફ્લો ફિલ્ડ તમને બતાવ્યું હતું એ જ પાછું અહીંયા ગ્રીન સર્કલથી બતાવ્યું છે. એને નામ આપ્યું છે એ, ની લેન્થ આપી છે એ અને વર્ટિકલી આપી છે બી. બરાબર છે. તો એનું એ બાય બી આપણે યુનિટી લઈએ છીએ. જનરલી આપણે એઝ્યુમ કરીએ છીએ એ બાય બી કેવું લઈએ છીએ, જ્યારે બી આ કન્સિડર કરતા હોય ત્યારે આપણે એ બાય બી આપણે યુનિટી લઈએ છીએ, ઇઝ ઇક્વલ ટુ બી એવું જ કન્સિડર કરતા હોઈએ છીએ. રીઝન શું? તો આપણે કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે, તો એને આપણે એલિમેન્ટરી સ્ક્વેર બી કહીએ. એલિમેન્ટરી સ્ક્વેર જે આ વચ્ચે વચ્ચે બને છે બધા સ્ક્વેર, એને શું કહીએ છીએ? એલિમેન્ટરી સ્ક્વેર. કોઈ જગ્યાએ મોટું આવતું કોઈ જગ્યાએ નાનું હોતું હોય, પણ બધા અલ્ટિમેટલી કેવા થઈ જાય, કોમ્પેન્સેટ થઈ જતા હોય. એટલા માટેથી એ બાય બી ઇઝ ઇક્વલ ટુ 1 લઈને કર્યું છે. નાવ કોઈ બી ફ્લો નેટ હશે યુનિક ટુ બાઉન્ડ્રી કન્ડિશન. આપણે ફ્લો નેટ આ બનાવ્યો છે, આ બાઉન્ડ્રી કન્ડિશન માટે આવો રીતનો છે. હવે તમે બાઉન્ડ્રી કન્ડિશન માની લો કે વર્ટિકલ જે વચ્ચે બ્લેક કલરની સીટ વચ્ચે મૂકી છે હટાવી લો, તો આનું ફ્લો નેટ કેવું થઈ જશે? ડ્રોઈંગ આખું ચેન્જ થઈ જશે. બરાબર છે. તો ફ્લો નેટનું ડ્રોઈંગ બી કેવું થતું રહેશે? બાઉન્ડ્રી કન્ડિશન્સ જેવી ચેન્જ કરશો એવું બદલતું રહેશે. માની લો કે ઇમ્પરવિયસ લેયર હું કાઢી નાખું, તો ઇમ્પરવિયસ લેયર થોડી ઊંચી લઈ આવું. બરાબર છે. આની એક્ઝેક્ટ બ્લેક લાઇનની થોડીક નીચે સુધી જ રાખવું. જેવું જેવું બાઉન્ડ્રી કન્ડિશન ચેન્જ કરશો એવો ફ્લો નેટનો જે આ પેટર્ન છે એ બી કેવી થશે? ચેન્જ થશે. now મેં અહીંયા પોઈન્ટ કન્સિડર કર્યા છે એ, બી અને સી. આ બાજુ એ ગણ્યો છે, આ બાજુ સી ગણ્યું છે, આ બાજુ બી ગણ્યું છે. તો આ બાજુની લેફ્ટ હેન્ડ સાઈડ ફર્સ્ટ ઇક્વિપોટેન્શિયલ લાઇન, રાઈટ હેન્ડ સાઈડ લાસ્ટ ઇક્વિપોટેન્શિયલ લાઇન. બાઉન્ડ્રી કન્ડિશન એઝ્યુમ કરી છે. નીચેની બાઉન્ડ્રી કન્ડિશન જે છે, નીચે શું છે? ઇમ્પરમિએબલ લેયર છે. તો ફ્લો લાઇન કેવી હશે? આમ સીધે સીધી ઊભી જ ફ્લો લાઇન જશે. બરાબર છે. ત્યાં ફ્લો લાઇનની કન્ડિશન એવી હશે, બરાબર છે, પણ વચ્ચે આપણે આ રીતની કન્ડિશન, ફ્લો લાઇન આ રીતની બનશે. સૌથી નીચે તો આ રીતે હોરિઝોન્ટલી જતી રહેશે. હવે આવી રીતની ના હોય. મેં હમણાં થોડા ટાઈમ પહેલા તમને કીધું કે જ્યાં છેલ્લી ફ્લો લાઇન બતાવી છે ચોપડી મારેલી છે, એવું ના થઈ શકે. શું કામે? કેમ કે વોટરનો મોલિક્યુલ પેનિટ્રેટ ઇમ્પરવિયસ લેયરમાં થઈને પછી ફરી પાછો ઇમ્પરવિયસ લેયરમાંથી બહાર નીકળે એવી ફ્લો લાઇન બની શકે નહીં. તો આવી કોઈ વખતે ના હોય, એ ધ્યાન રાખજો. ફ્લો લાઇન તમે નીચે સુધી ક્યાંય બી બનાવી શકો, પણ બાઉન્ડ્રીને ક્રોસ થાય નહીં. ઇમ્પરવિયસ બાઉન્ડ્રીને ક્રોસ ના થાય. પછી બીજું આ તો ખબર જ છે તમને કે દરેક ઓર્થોગોનલ લાઇન્સ અને ફ્લો લાઇન્સ કેવી હોય છે? ઓર્થોગોનલ ટુ ઈચ અધર, એકબીજાના ઓર્થોગોનલ હોય છે લાઇન્સ. હવે માની લો કે હું એક એક્ઝામ્પલ લઉં. તમે આ જોયું ઉપરથી વોટર લેવલ 15 મીટર છે, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ એ કેટલું થઈ ગયું? 1 મીટર. કેમ કે હું એવું કન્સિડર કરું છું કે દરેક ઇક્વિપોટેન્શિયલ લાઇન જેવી આવે છે ફર્સ્ટ, કે 2 મીટરનો ડ્રોપ છે. હું દરેક ઇક્વિપોટેન્શિયલ લાઇન પછી કેવી બનાવું છું? દરેક ઇક્વિપોટેન્શિયલ લાઇન 2 મીટરના ડિફરન્સે બનાવું છું. તો પેલી ઇક્વિપોટેન્શિયલ લાઇનમાં તો કેટલું ડ્રોપ આવી ગયું? 13, પછી 11, પછી નેક્સ્ટમાં 9, પછી 7, 5, 3 ને 1. બરાબર છે. તો એ રીતનું આમાં શું થઈ ગયું? હેડ ડિફરન્સ એનો એટલો આવતો ગયો. તો આ રીતનું મેં એક ફિગર બનાવી છે જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. ડ્રોપ ઓફ હેડ બિટવીન ટુ એડજસન્ટ સાઇલેન્સ ઇઝ કોન્સ્ટન્ટ. બે સાઇલેન્સ 5 લાઇન્સ મેં ઇક્વિપોટેન્શિયલ લાઇન બનાવી છે. એનો હેડ ડ્રોપ કેટલો ગણ્યો છે મેં? કોન્સ્ટન્ટ અથવા તો સેમ ગણ્યો છે.
બીજું એક બી એઝમ્પશન્સ કરેલું છે કે બે કોઈ બી એડજેસન્ટ હોય ફ્લો ચેનલ્સ તો ક્યાં ફ્લો થાય? બે ફ્લો પાથની વચ્ચે ફ્લો થાય એને ફ્લો ચેનલ્સ કહેવાય. તો બે ફ્લો ચેનલ્સ એને બી કમ્પેર તમે કરો તો બેનું જે ડિસ્ચાર્જ જે છે ક્યુ છે બેનો કેવો ગણીએ છીએ આપણે? ઇક્વલ ગણીએ છીએ, સેમ ગણીએ છીએ. કોઈ ઇશ્યુ છે? અવાજ આવે છે? વોઇસ ઇઝ કમિંગ. કોઈ એક જણ કન્ફર્મ કરે. હેલો. યસ સર, આવે છે અવાજ. હા સર આવે છે. યસ સર. હવે મેં અહીંયા શું કન્સિડર કર્યું, જે એલિમેન્ટરી સ્ક્વેર હમણાં થોડી વાર પહેલા જોયેલું, તમને ખબર છે કે એડનો ડિફરન્સ કેવો હોય છે? એ લાઈન ઉપર આપણે જોઈએ તો એ કન્સિડર કર્યું. ક્યુ ઇઝ ડાર્સીનો લો શું કહે છે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે એ આઈ. હવે એ શું છે? એરિયા શું છે? કેપિટલ અહીંયા જે સ્મોલ એ બતાવ્યું છે મલ્ટીપ્લાય બાય ડબલ્યુ. ડબલ્યુ મીન્સ કે ઊંધી ડાયરેક્શનમાં, ક્રોસ સેક્શનલ ડાયરેક્શનમાં. આપણે સિલિન્ડર હોય તો શું કરીએ? અને ઉપરનું આખું મોઢું હોય જ્યાંથી ઇનલેટ થતું હોય ત્યાંથી આપણે એને ક્રોસ સેક્શનને એ એરિયા ગણતા હોઈએ છીએ. પણ અહીંયા શું છે? એવું નથી. અહીંયા ડબલ્યુ છે પણ ડબલ્યુને આપણે 1 જ લેતા હોઈએ છીએ, બરાબર છે. અને એરિયા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો એ ઇન્ટુ 1 થઈ જશે. એ ઇન્ટુ 1 થઈ જશે. અને બી તો શું છે? એક જાતની લેન્થ છે. જેટલા સેક્શન માટે પાણી ફ્લો થાય છે એની લેન્થ છે બી, બરાબર છે. તો આ શું છે? તમારું આપણું હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ શું હોય? ડેલ્ટા એચ બાય લેન્થ. હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ ઇઝ વોટ? ડિફરન્સ, હેડ ડિફરન્સ. હેડ ડિફરન્સ ક્યાંનો? મેં એલિમેન્ટરી સ્ક્વેરનું જે પહેલી લાઈન લીધી, બરાબર, ફર્સ્ટ જ્યાંથી ફ્લુઇડ એન્ટર થયું અને જ્યાંથી એક્ઝિટ થયું ત્યાંથી મારે બેનો શું માપવાનો હોય? હેડ ડિફરન્સ. બે ઉપર પીઝોમીટર મૂકી દીધા. એકમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં વધારે રાઇઝ થયું, રાઈટ હેન્ડ સાઈડમાં ઓછું રાઇઝ થયું. જેટલું રાઇઝ થયું, જેટલો ડિફરન્સ આવ્યો એ શું થઈ જશે? ડેલ્ટા એચ. તો આ મેં સ્મોલ માટે લીધું છે, આખા ક્યુ માટે નહીં લીધું, ટોટલ ડિસ્ચાર્જ માટે નહીં લીધું. મેં શું કર્યું? પહેલા તો સ્મોલ એલિમેન્ટરી સ્ક્વેર માટે ડિસ્ચાર્જ કેલ્ક્યુલેટ કરી લીધો, ડેલ્ટા ક્યુ. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ ઇન્ટુ 1 ઇન્ટુ ડેલ્ટા એચ બાય બી. જે અમે થોડાક એઝમ્પશન્સ માર્યા છે, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 છે, ડેલ્ટા એચ છે, એ ઇઝ ઇક્વલ ટુ બી છે, એવા બધા એઝમ્પશન્સ મેં મારેલા છે, બરાબર. તો આ ઇક્વેશન થઈ ગયું, તમને મળી ગયું. હવે આગળ આ ઇક્વેશન ડેલ્ટા ક્યુ મળ્યું એમાંથી આપણે ટોટલ ક્યુ ફાઇન્ડ કરીશું. અમારે ટોટલ હેડ લોસ ફાઇન્ડ કરવું હોય, આ તમે ઉપર તો કેવો કર્યો છે? આટલા માટે જ કર્યું છે, એલિમેન્ટરી સ્ક્વેર માટે. એ બી વાળું જે સ્ક્વેર દેખાય છે તમને પર્પલ કલરનું, અને જે સ્મોલ સ્ક્વેર માટે મેં શું કર્યું છે? મેઝરમેન્ટ કર્યું છે. પણ મારે ટોટલ એડ જોઈતો હોય તો આખી સિસ્ટમ માટેનો એડ જોઈતો હોય તો શું કરવું? ટોટલ એડ લોસ એડ જોઈતો હોય તો એ શું થશે? એડ લોસ ડિવાઇડ બાય પોટેન્શિયલ ડ્રોપ. નંબર ઓફ પોટેન્શિયલ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ એનડી. ટોટલ એડ લોસ જોઈતો હોય તો આ જે સ્મોલ માટે જે મળ્યો છે એના મલ્ટીપ્લાય બાય હું નંબર ઓફ પોટેન્શિયલ ડ્રોપ કેટલા થાય છે એનાથી મલ્ટીપ્લાય કરી દઉં, 5 થતા હોય, 6 થતા હોય, તો એનાથી મને શું મળી જશે? ટોટલ એડ મળી જશે. કેટલા નંબર ઓફ પોટેન્શિયલ ડ્રોપ્સ થાય છે આખા ફ્લો પાથની અંદર? એક વાર થાય, બીજી વાર થાય, ત્રીજી વાર, જેમ જેમ નાના નાના એલિમેન્ટરી સ્ક્વેર આવતા જશે, જેમ કે પેલું એલિમેન્ટરી સ્ક્વેર છે ત્યાં ડ્રોપ થશે, બીજામાં થશે, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં, સાતમામાં. તો એવા નાના નાના 7 સ્ક્વેર દેખાય છે, 1 2 3 4 5 6 7. તો એવી રીતે મલ્ટીપ્લાય કરી દો. નંબર ઓફ પોટેન્શિયલ ડ્રોપ ઇન્ટુ ડેલ્ટા એચ ઇટ ઇઝ ગિવિંગ યુ ધી ટોટલ હેડ લોસ. ટોટલ હેડ લોસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે એ ઇન્ટુ 1 ડેલ્ટા એચ બાય બી. અને મેં હમણાં જ જોયું ટોટલ હેડ લોસ ઇઝ ઇક્વલ ટુ વોટ? ટોટલ હેડ લોસ ઇઝ હમણાં અહીંયા જોયું એચ ઇઝ ઇક્વલ ટુ એન ડી ઇન્ટુ ડેલ્ટા એચ. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એચ બાય એન ડી. તો મેં અહીંયા ઇક્વેશનમાં પુટઅપ કરી દીધું એચ બાય એન ડી. આ ઇક્વેશનની અંદર મેં ડેલ્ટા એચની વેલ્યુ પુટઅપ કરી એચ બાય એન ડી. તો આગળ જોઈએ, એન ડી શું છે? નંબર ઓફ 5 લાઇન્સ માઇનસ 1. હેડ ડિફરન્સ કેટલો થશે? અહીં લાઇન જેટલી તમે ગણો છો, બરાબર, કેટલી લાઈન છે? 1 2 3 4 5 6 6 લાઈન છે. 6 લાઈન માઇનસ 1 કરશો એટલે કે 5 વખત ડિફરન્સ, હેડ ડિફરન્સ મળશે તમને, બરાબર છે.
એટલો ડ્રોપ આવશે, એટલી વખત ડ્રોપ આવશે. તો 1 2 3 4 5 5 વખત એડ નો ડ્રોપ આવશે. તમે ગણી લો. જેમ કે ઉપરની લાઈન છે ત્યાં તો હરખું જ છે, સૌથી ઉપરની બ્લુઇશ લાઈન દેખાય ત્યાં તો પેલું સ્ક્વેર આવશે, બરાબર છે. પેલા બીજું સ્ક્વેર આવશે, ત્યાં એક એડ ડિફરન્સ આવે, પછી થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ. તો ટોટલ 1 2 3 4 5 5 વખત આવે તો અહીંયા 5 તમે કન્સિડર કરી શકો. જેવી ફ્લો લાઈન દોરેલી હોય એ પ્રમાણે 5 લાઇન્સ ગણી લઈએ આપણે. 1 2 3 4 5 6 ઇક્વિપોટેન્શિયલ લાઈન દેખાઈ જાય ને 5 લાઇન્સ, એ તમે 6 આમાં ગણાય છે, 6 ગણાય છે. 3 બ્લેક દેખાય, 3 વ્હાઇટ દેખાય છે. તો 6 - 1 કરશો તો તમને શું મળી જશે? ડ્રોપ. એનડી. એનડી શું છે? નંબર ઓફ પોટેન્શિયલ ડ્રોપ્સ ઇઝ એનડી. આમાં ટોટલ ક્યુ જોઈએ છે. આખી ફ્લો ચેનલમાંથી ક્યુ જોઈતો હોય, બરાબર છે, તો શું કરું? જેટલી નંબર ઓફ ફ્લો ચેનલ્સ હોય એ મલ્ટીપ્લાય કરી દઉં NF. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? નંબર ઓફ ફ્લો ચેનલ્સ જેટલી બી છે એ બધી હું મલ્ટીપ્લાય કરી દઉં તો મને ટોટલ ક્યુ મળી જશે, ટોટલ ડિસ્ચાર્જ મળી જશે. ડિસ્ચાર્જ તો બધી ફ્લો ચેનલનો કેવો છે? ઇક્વલ જ છે. પણ હું આ બધામાંથી જેટલા બી આપણે કેવા એલિમેન્ટરી સ્ક્વેર છે એમાંથી જેટલો ફ્લો થાય છે, એક ફ્લો ચેનલમાંથી તો ડિસ્ચાર્જ સેમ જ છે, પણ જેટલી બી નંબર ઓફ ફ્લો ચેનલ જેટલી બનતી હોય એ બધાનો મલ્ટીપ્લાય કરી દઉં તો મને શું મળી જશે? ક્યુ મળી જશે. બરાબર. ક્યુ ઇઝ ઇક્વલ ટુ વોટ? KH ઇન્ટુ 1/ND A/B ઇન્ટુ NF. હમણાં આપણે અગાઉનું ઇક્વેશન જોયું, સેમ જ છે ઇક્વેશન, થોડું રીએરેન્જ મારેલું છે. મલ્ટીપ્લાય કરો NF થી તો આપણને ટોટલ ફ્લો મળી જશે. Q ઇઝ ઇક્વલ ટુ KH 1/ND A/B ઇન્ટુ NF. A/B આપણે કેટલું લઈએ છીએ? એલિમેન્ટરી સ્ક્વેર છે ઇઝ ઇક્વલ ટુ B, એટલે 1 કન્સિડર કરો, બરાબર. તો ઇક્વેશન રીઅરેન્જ કરો તો શું થઈ જશે? KH ઇન્ટુ NF/ND. નંબર ઓફ ફ્લો ચેનલ્સ બાય નંબર ઓફ પોટેન્શિયલ ડ્રોપ્સ. એને સેફ ફેક્ટર બી કહેવામાં આવે છે. ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ સેફ ફેક્ટર ફોર એ ફ્લો નેટ. બરાબર. હવે તમે મેં પેલામાં અલગ હતું, હવે માં ચેક ડેમ બનાવ્યો, બરાબર છે. નીચે બી એક જાતની એક બ્લેક કલરનું તમને દેખાય છે એ ટાઈપની મેં કોઈ ઇમ્પરવિયસ શીટ મૂકી તો અહીંયા ફ્લો લાઇન્સ કેવી બની જશે? અલગ ટાઈપની થઈ જશે. કઈ રીતની? ફ્લો આમ પાસ થશે, પછી ઓલું બ્લેક લાઇન છે ત્યાંથી થોડી વેરિએશન થઈ, પછી આ રીતનું ફરી વેરિએશન આવ્યું, ફરી વેરિએશન આવ્યું. મીન્સ કહેવાનો મિનિંગ શું છે કે જેવી બાઉન્ડ્રી કન્ડિશન્સ તમે બદલાવશો એવું જ ફ્લો નેટ બી, એનું ડાયાગ્રામ બી કેવું થઈ જશે? ચેન્જ થઈ જશે. શા માટે? કેમ કે બાઉન્ડ્રી કન્ડિશન ઇઝ બીન ચેન્જ. સો કોઈ બી એક બાઉન્ડ્રી કન્ડિશન માટે ફ્લો નેટ સરખું હોય તો બીજી જેવી બાઉન્ડ્રી કન્ડિશન બદલાવો એવું એ ચેન્જ થઈ જાય. પણ આ એકની એક બાઉન્ડ્રી કન્ડિશન માટે તો સેમ જ રહેશે. માની લો કે આ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે પાણીનું વોલ્યુમ વધારે છે, રાઈટ હેન્ડ સાઈડ છે પાણીનું વોલ્યુમ કેવું છે? ઓછું છે. હું એને રિવર્સ કરી દઉં, લેફ્ટ હેન્ડ સાઈડ એટલું જ લઈ આવું અને રાઈટ હેન્ડ સાઈડનું આ બાજુ મૂકી દઉં, બેને ઇન્ટરચેન્જમાં દઉં તો બાઉન્ડ્રી કન્ડિશન્સ કે ફ્લોનો ટાઈપ કે કંઈ બદલાયું નથી તો ફ્લોનેટનું જે ડ્રોઈંગ છે તો આવું જ રહેશે. મેં ખાલી રિવર્સ માર્યું છે. હું બાઉન્ડ્રી કન્ડિશન આ વચ્ચે જે બ્લેક કલરની પાઇપ મૂકી છે ઇમ્પરવિયસ લેયર એ જ કાઢી નાખું તો ફ્લોનેટનું આખું વસ્તુ બધી ચેન્જ થઈ જશે. કહેવાનો મિનિંગ શું છે? કોઈ બી એક બાઉન્ડ્રી કન્ડિશન્સ માટે તો બધું સેમ રહેશે, યુનિક સેમ જ રહે, કોઈ ચેન્જ ના આવે. પણ જેવી બાઉન્ડ્રી કન્ડિશન ચેન્જ કરીએ એવું ફ્લોનેટનું આખું ડ્રોઈંગ ચેન્જ થઈ જાય. So, but if we change soil in which water is flowing, the flow net will not change. Only the permeability of the soil will be changed. હું આની અંદર સોઇલ આખી બદલી નાખું તો ફ્લોનેટની અંદર કોઈ ચેન્જ નહીં આવે, ખાલી સોઇલની પરમિએબિલિટી ચેન્જ થઈ જશે. કેમ કે ગ્રેવેલ હોય, સેન્ડ હોય, સિલ્ટ હોય, ક્લે હોય તો એમાં સોઇલની પરમિએબિલિટી કેવી થઈ જાય? ચેન્જ થઈ જાય. પણ ફ્લોનેટ તો કેવો રહે? સેમ જ રહે. Flow net will also not remain unchanged even if the upstream and downstream water levels are reversed. Only the direction of flow will be reversed. Upstream અને downstream બેયની અંદર શું ચેન્જ કરી નાખું? પાણીનું લેવલ બદલાઈ જાય તો બી ફ્લો નેટની જે ડ્રોઈંગ છે એ ચેન્જ નહીં થઈ. શું કામે? કેમ કે ખાલી પાણીનું લેવલ બદલાયું છે. એટલે કહેવાનો મિનિંગ છે કે ફ્લોનો ડિસ્ચાર્જ બદલાયો છે, એવું બધું બદલાયું છે. પણ જેટલું શું કહેવાય એનો ફ્લોનો નેટ જે છે, પાથ છે, તો સેમ જ રહેવાનો છે, એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં.
We can use the FlowNet to find solutions to our engineering problems, such as the estimation of quantity of seepage losses from reservoir, determination of seepage pressure, uplift pressure below dams to check against the possibility of piping and many others. આપણે ચેક ડેમની નીચેથી સીપેજ કેલ્ક્યુલેટ કરવું હોય. ઘણી વખતે શું હોય કે ડેમમાં તમે પાણી ભર્યું છે પણ નીચે લેયર થોડી પરવી સ્લેબ હોય, સોઇલ લેયર નીચેની, તો એમાંથી પાણી સીપેજ થઈને બીજી સાઈડ જતું રહેતું હોય અથવા તો ડિસ્ચાર્જ થઈ જતું હોય. તો એ બધું કેલ્ક્યુલેશન્સ કરવા હોય આપણે, તો એના માટે આ આપણને ફ્લોનેટ હેલ્પફુલ થાય. બરાબર છે. હવે આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લો. A weir is resting on a fine sand soil of permeability 2 into 10 raised to minus 5 meter per second. The water level on the upstream of weir is 6 meter and that on the downstream is 0.5 meter. Determine the amount of seepage per meter through the base of the weir per day. Per day કેટલું seepage થાય છે તમારે કહેવાનું છે. ફ્લોનેટનું ડ્રોઈંગ કેવું છે અહીંયા આપ્યું એવી રીતે. બે ફ્લો લાઈન દોરેલી છે, 1 2 3 4 5 6 ઇક્વિપોટેન્શિયલ લાઈન દોરેલી છે. કે આપ્યું છે પરમિએબિલિટી કેટલી આપી છે 2 into 10 raised to minus 5 meter per second. ઇક્વેશન તમારી પાસે છે, ઇક્વેશન નોટ ડાઉન કરવું હોય તો કરી લો. Q is equal to શું છે K into H into NF by ND. NF શું છે નંબર ઓફ ફ્લો channels, ND number of potential drops. Q is equal to K into H into NF by ND. ફરી પાછો પ્રોબ્લેમ ઉપર આવી જાઉં છું, જોઈ લો. અને જ્યારે તમારે ક્લાસ નોટ કે એમાં શેમાં કરવાનું છે અત્યારે ચેટ બોક્સમાં ના લખતા, છેલ્લે હું પૂછું ત્યારે જ લખજો. તમારે જસ્ટ અત્યારે કોઈ ક્લાસ નોટ કે રફ પેજમાં કરો, આન્સર ના લખતા ક્યાંય પણ હોય તો પ્રોબ્લેમનું ખાલી ડિસ્ક્રિપ્શન જે છે એ તમારે ચેટ બોક્સમાં પેસ્ટ કરી દઉં છું. ડ્રોઈંગ તો અહીંથી લઈ લેજો. ડ્રોઈંગ બી મેં મૂકી દીધું ચેટ બોક્સમાં. બરાબર છે, બંને વસ્તુ આવી ગઈ છે. તો હવે ચેટ બોક્સમાંથી જોઈ લો. કેલ્ક્યુલેશન્સ કરી લો. ટેન રેઝ ટુ minus 5 મીટર પર સેકન્ડ છે. I may 2 into 10 raised to 5 permeability કેટલી છે 2 into 10 raised to 5 10 raised to minus 5 meter per second.
કોઈને થઈ ગયું હોય તો આન્સર ચેટ બોક્સમાં લખો. કોઈને થઈ ગયું હોય તો ચેટ બોક્સમાં આન્સર લખો. હવે બધા ચેટ બોક્સમાં આન્સર લખી શકશો. જેને થઈ ગયું હોય ચેટ બોક્સમાં આન્સર લખે. હેલો સર. હા બોલો. સર એક ક્વેરી હતી. સર તમે પેલી પ્રેઝન્ટેશનના ટોપિક આપેલા ને તો એમાં G10 ગ્રુપને કોઈ અલગ ટોપિક આપેલા છે કે નહીં? ખબર નહીં મને કયું એટલે આપ્યું સર એમ ત્યારે તમે એવું કીધેલું કે ટોપિક જ્યારે આપી દીધેલા ને તમે પેલા સોઇલ ઇંગ્રેસ ટેકનોલોજી, ગ્રાઉન્ડ વોટર બજેટ ઇન રેફરન્સ ગુજરાત ને સેલિનિટી ઇંગ્રેસ વાળા, એટલે તમે સર ત્યારે શું કીધેલું ને એ ખ્યાલ નથી એક્ઝેક્ટ. કંઈક તમે કહેતા હતા કે 2 ગ્રુપનું કંઈક ઇન્વોલ્વમેન્ટ છે હવે, એટલે સર અમારા ગ્રુપની પીપીટી શેના પર બનાવવાની છે એ ક્વેરી હતી. એટલે મેં તમને શું આપ્યું હતું, શેના વિશે આપ્યું હતું? તમે સર એમ કીધેલું કે 2 ગ્રુપ આ ટોપિક પર પીપીટી બનાવજો, સોઇલ ઇંગ્રેસ ટેકનોલોજી, ગ્રાઉન્ડ વોટર બજેટ ઇન રેફરન્સ ગુજરાત ને સેલિનિટી ઇંગ્રેસ. એટલે સર બંને ગ્રુપે સાથે મળીને પીપીટી બનાવવાની છે કે અલગ અલગ બેયના અલગ અલગ ટોપિક ડિવાઈડ કરી લેવાના ને? ઓકે સર. તમારે કોના કયા ગ્રુપ જોડે હતું? અમે લાસ્ટ ગ્રુપ G10. હા પણ નહીં, તમે એમ નહીં કે તો બીજું ગ્રુપ તમે કહો છો ને જેનું કે બીજા ગ્રુપ જોડે બનાવવાનું, એ બીજું ગ્રુપ કોનું હતું? એ હાર્દ વાળું ગ્રુપ, હર્ષ અને હાર્દ. એટલે એ લોકોને તો યાદ શું? એ લોકોને એક્ઝેક્ટલી નથી ખબર, એટલે મારે તમને અરે એ ટાઈમે ડિસ્કસ બધું કરી લીધું હતું ત્યારે તમે પૂછતા નહીં ને હવે છે કાઢો છો ક્યારનું? આને તો કેટલો ટાઈમ થઈ ગયો. કંઈ નહીં, કાલે હું જોઈ લઈશ, મેં લખ્યું હશે શેમાં. બરાબર છે. ઓલરેડી બીજા ક્લાસમેટને પૂછો, તમને ઓલરેડી કીધેલું તો હશે જ. મને હવે થોડી યાદ હોય ખ્યાલનું. હા સર, એટલે વાત કરેલી એ બીજા ગ્રુપ વાળા મેમ્બર સાથે કે આવું સરે કીધેલું, તો એ લોકોને એક્ઝેક્ટ નહીં ખબર હતી, એટલે પછી મેં કીધું તમને પૂછી. જે ચેપ્ટરના ટોપિક છે એ પ્રમાણે તો ડિવિઝન માર્યા છે બધાના. જે ચેપ્ટરનો સિલેબસ જે છે તમારો સિલેબસ પ્રમાણે તો કર્યું છે બધું. સિલેબસમાં મેં તમને કદાચ હોય એવું હોય તો બે ટીમે હાફ ડિવાઈડ કરી લેવાના. હા, એક ગ્રુપે પેલું ક્વેશ્ચન લઈ લે, બીજું ગ્રુપ પાછળનું લઈ લે, એવું કરવાનું. તો હું કાલે હવે જોઈ લઈશ. બરાબર છે. કયું હતું કોણ? જ્યારે બનાવવાનું હતું ત્યારે પૂછતા નહીં. ઓલરેડી એની ડેડલાઇન બી જતી રહી 13 તારીખની. આજે ઓલરેડી 22 તો થઈ ગયા, એની ઉપર ઘણો ટાઈમ થઈ ગયો, અઠવાડિયું ઉપર. હજી બનાવ્યું નહીં. બોલો, નેક્સ્ટ વીકમાં તમારું પ્રેઝન્ટેશન છે. પેલું ગ્રુપ કોનું હતું આમાં? પેલું ગ્રુપ જેમ કે પેલું ગ્રુપ ઇન ધી નોટ ઇન ગ્રુપ નંબર વાઇઝ, ટોપિક વાઇઝ હું કહું. ટોપિક વાઇઝ છે એનું સિક્વન્સ સિલેબસમાં પ્રમાણે છે, જે ડિસ્ટ્રીબ્યુશન માર્યું છે એ પ્રમાણે પહેલાં એમનું આવશે પીપીટી પ્રેઝન્ટેશન. જે મેં સોઇલ બેઝિક્સ કીધા છે, સોઇલ બેઝિક્સ કોનું ગ્રુપ હતું? સોઇલ બેઝિક્સ વાળું કોનું ગ્રુપ છે? સોઇલ બેઝિક્સ કયા ગ્રુપને આપેલું? કોઈ મેમ્બર નહીં એમનો હાજર અત્યારે? પેલું ચેપ્ટર કયા ગ્રુપને આપેલું છે? એમાંથી કોઈ હાજર છે? અચ્છા, ઇન્ટરનેશનલ અને કોણ છે? ગ્રુપ 1 ને ગ્રુપ 9 કદાચ. હા, તો તૈયાર કરી લેજો. નેક્સ્ટ ટ્યુઝડે હશે તમારું, બરાબર? હા સર. આવતા મંગળવારે તૈયાર રહેજો તમે. હા સર. બરાબર, અપલોડ કરવાનું જે કરવાનું કરી દેજો. પછી જે ક્વોલિટી વાળું આવશે ગ્રુપ, એક તો ઇન્ડિયન વોટર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ. તેમાં એક ઉદયવાળું ગ્રુપ છે, કદાચ આ કુંજલવાળું કે એ કદાચ ગ્રુપ છે.
બરાબર, એમાંથી કોઈ હાજર છે ઉદીવાળું ગ્રુપ? સારું, કંઈ નહીં, હું કાલે તમને ફરી પાછું આ ગ્રુપવાળું ડિસ્કશન ફરી પાછું કરીએ, ક્લેરિટી આપી દઈએ કાલે ફરી પાછી. ઓકે, સારું, આજે આપણે અહીંયા બંધ કરીએ છીએ. કોઈને આન્સર મળ્યો પહેલાં તો? આન્સર જેને આવડ્યો હોય એ લખે અહીંયા ચેટ બોક્સમાં. સારું, કંઈ વાંધો નહીં, આપણે કાલે ડિસ્કસ કરીશું. સો થેન્ક યુ ઓલ, આપણે કાલે મળીએ. Thank you, sir. Thank you, sir.